નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાતમાં મિત્રો 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મિત્રો શરૂ થઈ ગઈ છે. 8/8/2025થી લઈ અને 30/8/2025 સુધીમાં આ ઓનલાઈન અરજીઓ મિત્રો મંગાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો કાર્યકર અને તેડાગર બહેન પસંદગી માટે જે સૌથી મહત્ત્વની બાબત છે કે રહેઠાણ અંગેનો પ્રમાણપત્ર જે મામલતદાર દ્વારા આપવામાં આવે છે તે મિત્રો પ્રમાણપત્ર રહેઠાણ અંગેનું કેવું હશે, ક્યાંથી મિત્રો આ રહેઠાણ પ્રમાણપત્ર મળશે, રહેઠાણ પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને સાથે જ મિત્રો સૌથી મહત્ત્વની બાબત કે મિત્રો કેટલા વર્ષ જૂનું જે છે તે મિત્રો કેટલા સમય જૂનું આ રહેઠાણ પ્રમાણપત્ર માન્ય ગણાશે. આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો આજના આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીના માટે ખૂબ જ જરૂરી રહેઠાણ અંગેના પ્રમાણપત્રના વિડીયોમાં આપ સૌ અંત સુધી બન્યા રહો. જણાવીએ કે મિત્રો આ આંગણવાડી જે ભરતી માટે જે રહેઠાણનો પુરાવો છે તે ક્યાંથી મળશે અને કઈ રીતે મેળવવાનો રહેશે, ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. અને જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા નવીન ભરતીને લગતા અપડેટ્સ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 27/11/2019ના રોજ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનની જે પસંદગી માટેના ધોરણો, માનદ સેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો અન્વયે રહેઠાણ અંગેના પ્રમાણપત્ર બાબતનો એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા મામલતદારશ્રી દ્વારા આપવામાં થતા નિયત નમૂનાના રહેવાસી પ્રમાણપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસૂલી ગામની અને શહેરી વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા અથવા તો મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડના વિસ્તારમાં આવતી હોય તે વિસ્તારની ઓછામાં ઓછી 1 વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ. આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ નક્કી કરે તેવા નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસીનું ફક્ત મામલતદારશ્રીનું પ્રમાણપત્ર ધ્યાને લેવામાં આવશે. માનદ સેવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ પહેલાંના 6 માસની સમયગાળાની અંદર આવું નિયત નમૂનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરેલ હોવું જોઈએ. સંબંધિત જાહેરાતની તારીખે 6 માસથી વધારે સમય પહેલાં ઇસ્યુ થયેલ પ્રમાણપત્ર તેમજ રહેવાસી હોવા બાબતના અન્ય કોઈપણ પુરાવાઓ ધ્યાને લેવામાં નહીં આવે. એટલે કે મિત્રો જે સ્થાનિક જે રહેવાસી છો તમે જે તે જે ગ્રામ્ય વિસ્તાર માટે તમે એપ્લાય કરો છો તો જે આંગણવાડી જે મહેસૂલી ગામમાં આવતું હોય ત્યાંના જે મામલતદાર છે એ મામલતદારનું અથવા તો નગરપાલિકા અને મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં જે વોર્ડમાં આવતું હોય તે વોર્ડના સંલગ્ન જે મિત્રો મહેસૂલી જે ડિપાર્ટમેન્ટમાં જે મામલતદાર આવતા હોય તેમનું મિત્રો રહેઠાણ પુરાવા ઓછામાં ઓછા તમે 1 વર્ષથી આ સમયગાળાથી આ જે જગ્યાએ રહો છો તેવું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું છે. ઓછામાં ઓછું 6 માસથી વધારે જે જૂનું પ્રમાણપત્ર નહીં ચાલે, એટલે કે 6 માસ કરતાં વધારે સમય પહેલાં કઢાવેલું નહીં હોય તેવું પ્રમાણપત્ર નહીં ચાલે. 6 માસની અંદર કઢાવેલું હશે તેવું પ્રમાણપત્ર ચાલશે. મિત્રો આ મામલતદારશ્રીનો હુકમ છે. આંગણવાડી કેવા પ્રકારનું રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તો પરિશિષ્ટ 8 પ્રમાણે મિત્રો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની જોગવાઈઓમાં શું છે તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનની પસંદગી ધોરણ માટેના ધોરણો, માનદ સેવા, સમીક્ષા, શિસ્ત બનાવવાના બાબતના નિયમો, મહિલા અને બાળ વિકાસના ઠરાવ પ્રમાણે જે છે તે મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. અરજી કોને કરવાની રહેશે તો જે તે ગ્રામ્ય વિસ્તારને લગતા તાલુકાને મામલતદારશ્રીને અરજી કરવાની રહેશે. નિકાલ માટેની સત્તાધિકારી મામલતદારશ્રી છે. નિકાલ માટેની સમયમર્યાદા 2 દિવસ છે. તો અરજદારશ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી ભરવાની રહેશે. તેમજ અરજી માંગ્યા મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ વિડવાની રહેશે. આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે. જો એક પણ વિગત અધૂરી હશે તો પુરાવા રજૂ કરેલ નહીં હોય તો અરજીપત્રક સ્વીકારવામાં નહીં આવે. તો સૌથી ખાસ મહત્ત્વની બાબત કે અરજી કરવા માટે જે રહેઠાણ અંગેનો પુરાવા માટે તમે મામલતદારને અરજી કરવા જશો મામલતદાર કચેરીમાં તો રહેઠાણના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે નીચેનામાંથી કોઈ પણ એક. તો મિત્રો કયા કયા રહેઠાણના પુરાવાઓની તમારે જે છે તે નકલ સામેલ કરવાની રહેશે અરજીપત્રક સાથે તો પહેલું છે મિત્રો રેશન કાર્ડ, એટલે કે જે તે મહેસૂલી ગામમાં અથવા તો શહેરી વિસ્તારમાં તમે રહેતા હોય ત્યાંના નજીકનું તમારે એ એરિયાનું રેશન કાર્ડ જોશે. બીજું છે તો મિત્રો તે એરિયાનું તમારે મતદાન ફોટો આઈડી કાર્ડ એટલે કે વોટર આઈડી કાર્ડ જોશે, આધાર કાર્ડ જોશે તમારા નામ સાથેનું, ફોટા સાથેનું, લાઇટ બિલ, ટેલિફોન બિલ અથવા તો મ્યુનિસિપલ ટેક્સ બિલ શહેરી વિસ્તારમાં, 5મું છે પાસપોર્ટ, 6મું છે બેંક પાસબુક, 7મું છે ડ્રાઇવિંગ લાઇસન્સ, 8મું છે જે તે વિસ્તારમાં તમે રહેતા હોય તેનો ભાડા કરાર, 9મું છે મિત્રો લગ્ન પ્રમાણપત્ર અને 10મું છે LC એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. અરજી સાથે નીચેનામાંથી કોઈ એક ઓળખના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે, જેમાં રેશન કાર્ડ, મતદાર ફોટો, ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ આમાંથી કોઈ પણ એક આ ઓળખ કાર્ડ તરીકે તમારે રજૂ કરવાનું રહેશે. ફક્ત આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યા માટે અરજદારે જે મિત્રો
રહેઠાણના પુરાવા અંગે જે મામલતદારને અરજી કરવાની છે તે અરજદાર સાથે અરજદારે અરજી સાથે શું રજૂ કરવાનું રહેશે? સૌથી પહેલાં મિત્રો અરજીપત્રક જે છે તે મિત્રો આપણે આગળ જોઈએ. અરજીપત્રક કેવું હશે? તો એ અરજીપત્રક તમારે મામલતદારને જે વિનંતી કરતું આ અરજીપત્રક છે મિત્રો રહેઠાણના પુરાવા માંગવા અંગેનું, તે અરજીપત્રક સાથે નિયત ફોર્મ સ્ટેમ્પ ફી લગાવેલ છે. તો તે માટે મિત્રો તમારે એક 3 રૂપિયાની સ્ટેમ્પ પેપર જે આવે છે પોસ્ટની જે ટિકિટ તે લગાવવાની છે. અરજદારે તલાટી કમ મંત્રીની રૂબરૂમાં જવાબ આપવાનો છે. પંચનામું, જેમાં મિત્રો તમારે તમારું જાતે મિત્રો પંચનામું કરવાનું છે. સોગંદનામું તમારે જાતે કરવાનું છે. પંચનામામાં તમારે સાક્ષીની સહી લેવાની છે. છઠ્ઠું છે મિત્રો રહેઠાણનો પુરાવો, જેમ કે રેશન કાર્ડ, મામલતદાર ફોટો, ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેલિફોન બિલ, મ્યુનિસિપલ ગમે તે એકનો પુરાવો રહેવાનો છે. ઓળખના પુરાવા રૂપે તમારે રેશન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડ અથવા પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ ગમે તે એક ઉમેરવાનું છે મિત્રો. ત્યારબાદ અરજી તમારે સહી કરી અને મિત્રો તમારે જનસેવા કેન્દ્રમાં મામલતદારમાં જમા કરાવી દેવાનું છે. અરજીપત્રક કેવું હશે? તો અરજીપત્રકમાં મિત્રો બારકોડ સ્ટીકર માટેની જગ્યા હશે. ત્યારબાદ અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 3 રૂપિયાની તમારે મિત્રો સ્ટેમ્પ ટિકિટ લગાવવાની છે. તમારું નામ, સરનામું, તારીખ, જે તે તાલુકા માટે તમે મામલતદારશ્રીની અરજી કરો છો તેનું નામ લખી અને વિષયમાં રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે જ, જેમાં ઉપયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે આંગણવાડી તમે જે ભરતીમાં મિત્રો નામ નોંધાવવા માગતા હોય કાર્યકર્તા તેડાગર, તેમાં માટે રહેઠાણ અંગેના દાખલાની જરૂર હોય. હાલમાં તમે જે વિસ્તારમાં રહેતા હોય તે સરનામે, ચૂંટણી, વોર્ડ નંબર, નગરપાલિકા, મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષથી કેટલા વર્ષથી રહો છો તેની વિગતો નીચે મુજબ છે, જેમાં તમારું નામ, વ્યવસાય, ઉંમર, રહેઠાણનું સરનામું, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે વોર્ડ નંબર જે હોય તે, મૂળ વતનનું સરનામું, જન્મસ્થળ, તાલુકો, જિલ્લો વગેરેની વિગતો ભરી અને તમારે સહી કરીને આ અરજદારને મિત્રો તમારે અરજીપત્રક સાથે ઉપર પ્રમાણેના જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરવાના છે. અરજદારનો રૂબરૂ જવાબ, તો નીચે તેમણે પણ મિત્રો સોગંદનામા જેવું કરવાનું છે કે હું નીચે સહી કરનાર જે તે અરજદાર બેન હોય તેમનો ઉંમર, ધંધો, સરનામું, આજ રોજ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી માટે રહેઠાણ અંગેનો દાખલા માટે અરજી કરેલ છે, જેમાં રહેઠાણના પુરાવા તરીકે તેમને જે પણ વસ્તુ તમે નક્કી કરી હોય ઉપર જણાવ્યા પ્રમાણે તે રજૂ કરે છે. અમે છેલ્લા ઘણા સમયથી અહીંયા રહીએ છીએ તેવું તમારે લખી અને સહી કરવાનું છે. તલાટી દ્વારા તેમને આ બાબતનો દાખલો આપવામાં આવશે. ત્યારબાદ પંચનામામાં 2 સાક્ષીની સહી, જેમાં મિત્રો બંને સાક્ષીઓ તમને ઘણા વર્ષોથી ઓળખી છે અને તમે જે તે વિસ્તારમાં ઘણા સમયથી રહો છો તેવી અરજદારની સહી સાથેની મિત્રો તલાટીનો સહી સિક્કામાં પંચનામું કરવાનું રહેશે. ત્યારબાદ સોગંદનામું, જેમાં તમારે ઉપર દર્શાવેલ માહિતી તમે ઘણા સમયથી ત્યાં રહો છો, તમારી માહિતી સાચી છે અને તમે રહેઠાણની જે દાખલાની જરૂરિયાત શેના માટે ઊભી થઈ છે તમામ માહિતી સાથે તમારે મિત્રો એક સોગંદનામું કરવાનું રહેશે. રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે, તો મામલતદાર તમને પ્રમાણપત્ર ત્યારબાદ આપશે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે જે તે 2 અને 1 વર્ષ કરતાં વધુ સમયથી જે તે ગામ, તાલુકા, જિલ્લામાં રહે છે અને આ પ્રમાણપત્ર મામલતદારશ્રી તમને આપી દેશે. શહેરી વિસ્તારમાં પણ જે તે નગરપાલિકાના જે સરનામે, વોર્ડ નંબર હોય તે પ્રમાણે લખી અને આપતા હોય છે. તો રહેઠાણ અંગેનો પુરાવો મિત્રો ક્યાંથી મેળવવો, કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવા, તમામ માહિતી આપણે બહેનોને જે મૂંઝવતો પ્રશ્ન છે તેને લઈને વિડીયો બનાવે છે. આ PDF જે છે તે મિત્રો તમને અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમારે આ PDF આખી વાંચી અને તે પ્રમાણે મિત્રો અરજી કરવાની રહેશે. જય હિન્દ, અસ્તુ.